ચલો, શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા બની. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ વળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિતાત્માના સીમંથર વિરકુંદના પાહ્યંતર વિપવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિષેકા ન મળે. અયો સાતા સાતા જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમમો સુસાત્વ જળકે પરદ્રાવ્ય ના રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કિરણા કંપના મહિમા હૃદય રહે સર્વદા. મંજુબેન, નિત્ય નિત્ય સુધા જરણ ચંદ્રતને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમે ગતને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. જો મહેશ તને બતાવું આ છે ને આજે આ જો અહીંથી હું પાછળ લઈ લઉં છું. ધીસ ઇઝ ધ સાઇટ આત્મધર્મ.com. આત્મધર્મ.com માં છેલ્લું જે બટન હોય ને છેલ્લું જો આ છેલ્લું બટન છે ને છેલ્લું એકદમ છેલ્લું આ રાઈટ ફોટો બસ એના પર ક્લિક કર્યું એટલે આ બધું ખુલ્યું. આ ક્લિક એનીથિંગ
તો આજે આપણે છેલ્લું હતું, નીચેનું સૌથી છે ને દિવાળી ગ્રીટિંગ એ હતું. ખરેખર એની ઉપરનું હતું. આ બધા જો આ બધા સંતોના ફોટોગ્રાફ છે, એટલે ગુરુદેવ ને બધાના ફોટોસ એન્ડ પેઇન્ટિંગ ઓફ જ્ઞાનીસ. ફોટો આ બધા મંદિર જુદા જુદા મંદિરના ફોટો છે. પછી આ છે બધા આચાર્ય અને સાધુ. Yeah, I didn't know that. એ રીતે એટલે છેલ્લું સમજી ગયો. અને છેલ્લું પછી આ છે પિક્ચર્સ ઓફ શાસ્ત્ર, બધા શાસ્ત્રના ફોટા છે. શાસ્ત્રના. પછી ભગવાનના ફોટા છે. ઓકે. સ્ક્રીન સેવર. એટલે કોઈ પણ કરવાનું નથી, એટલે એક હું જો લેતો જાઉં છું. સારું. On the top and go down to the bottom. ઓકે. ચલો આજે પ્રવચન છે. હા, તમે જે કરો છો બધું બરાબર કરો છો. એટલે ખ્યાલ આવે એને કરવું હોય ને તો મારે હું કરું કઈ સાઈડમાં જવાનું એમાં. હવે આ ગુરુદેવનું પ્રવચન આજે 104 છે. આજે 104 ગાથા 36 પછી કળશ 30 એ થશે બે. મંજુબેન, અમદાવાદમાં બધું બરાબર છે ને? અમદાવાદના પ્લેન પડ્યું બરાબર છે ને? અરે બહુ બધું વિચાર્યું, બહુ નુકસાન થઈ ગયું. બહુ માણસો મરી ગયા. બહુ માણસો. આ બોઈંગ નો પ્રોબ્લેમ. સારું પછી વાત કરી. ઓકે. 20 સંવત 2504 800 સુદ નોમ મંગળવાર તારીખ 10/10/78 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અધિકારની ગાથા 36 નો ભાવાર્થ અને શ્લોક 30 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 104. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેરુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં. એક મિનિટ છે ને, ભાવાર્થ વાંચી નાનકડો ભાવાર્થ છે. ભાવાર્થ પર છે ને આજે પ્રવચન. અચ્છા રની, વન મોર થિંગ. વચ્ચે એક ફોટો ફ્લેશ થયો કે મારા સાહેબ આઉટડોર પ્રવચન આપતા હતા. તે સોનગઢમાં આપતા હતા ક્યારે? ફ્લેશ ક્યાં ફોટો? ફોટો તે કર્યો ને હમણાં. ના, એ તો બહાર કામ જતા હોય તો પછી આપે છે. આઉટડોર. કોરિયરમાં આપે છે. ઓકે. કોર્ટયાર્ડ. ઓકે. ભાવાર્થ. 36 ગાથાનો ભાવાર્થ. આ મોહ કર્મ છે તે જડ પૂતગલ દ્રવ્ય છે. તેનો ઉદય કલુષ મલિન ભાવ રૂપ છે. તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી પૂતગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે. તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય છે કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર જ છે અને આ કલુષતા રાગ દ્વેષ મોહ રૂપ છે તે દ્રવ્ય કર્મરૂપ જડ પૂતગલની છે. ત્યારે ભાવક જે દ્રવ્ય કર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવ રૂપ સ્થિત થાય છે. આ ભાવાર્થ એનો એના પર રનિભાઈ, that's the very important. આપણે કર્મ ઉદયમાં આવ્યો ને આજે આત્મા જણાવ્યું એ પછી એ વખતે હું જુદો છું એ કેવી રીતે કરે છે? ભેદ કરવાનો છે બસ. આ મોહનો જો જયારે નિમિત્ત સમજાવવું હશે ત્યારે મોહ કાંઈ નથી કરતું. મોહ કર્મનો ઉદય નિમિત્ત છે તો નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે આપણે મોહ કર્મ પર દોષ ના આપી શકીએ. આપણું પ્રયોજન ભેદજ્ઞાન કરવાનું છે. આપણે આજે જે કલુષતા આવી તો એનો કોઈ માલિક તો બધું બતાવવો પડશે ને. માલિક ને બદલે હું એને પૂતગલ કર્મને માલિક બનાવું છું.
That's all. અને ખરેખર તો જો પૂતગલ કર્મ ન હોય તો થતું નથી ને. તીર્થ ભગવાન નથી તીર્થ ગુસ્સો, એટલે તે વખતે એમ લેવાનું. બરાબર છે. એનાથી જુદા રહી શકાય છે. ગઈકાલે જ કરી અંકુર સાથે નિમિત્તની વ્યાખ્યા ગઈકાલે. હવે એને ખ્યાલ આવી ગયો છે કે નિમિત્ત એ તો નિમિત્ત છે. નિમિત્ત બધા ધર્માસ્તિકાયવત હોય છે, એને ખ્યાલ આવી ગયો છે. ધજા હોય ને ધજા ફરકે તો પણ પવન નું એમાં કારણ નથી. પવન નિમિત્ત છે, ધજા ફરકે પોતાથી. ફરવાનું કામ ધજામાંથી. હા હા, એટલે હવે આપણે પેલા વાત કરતા હતા ને કે ભાઈ મોહ પૂતગલમાં ક્યાંથી થાય? મોહ તો જયમાં થાય છે. એ માન્યતા આપણે છોડવાની છે. પણ એ જે રિફ્લેક્શન થાય છે આપણામાં, ત્યારે દર્શન જ્ઞાન જુદા છે. બસ એટલું જ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. મોક્ષ અને આપણા વચ્ચે એટલો જ ફરક છે. કારણ આપણે શું માની લીધું છે કે જીવ અશુદ્ધ થાય છે, એને અશુદ્ધતા ટાળતા એટલે મારા વચ્ચે રાગદ્વેષ થાય છે, હું રાગદ્વેષ ઓછા કરીશ. ઓછા કરતા ઝીરો થઈ જશે. એમ નથી. રાગદ્વેષ મારામાં થતા જ નથી. બસ એ માન્યતા આવે તો રાગદ્વેષ થશે જ નહીં. મારામાં રાગદ્વેષ થાય જ નથી. અને મેઇન થિંગ કે જ્ઞાન દર્શનમાં રહી શકાય છે. હા, કે જ્ઞાનનો સ્વભાવ શું છે? દર્શન અને જ્ઞાન, ઉપયોગનો સ્વભાવ. તો પછી એ તો ઉપયોગ જ કરે ને. એમાં ઉપયોગમાં એ રિફ્લેક્ટ થયું છે. બસ તે ખરે એ કલુષતા મારામાં આવી ગઈ છે, એ છોડો. એને એ માન્યતા છોડવાની છે બસ. અને પણ મારામાં રિફ્લેક્ટ થયો છે. ના, રિફ્લેક્ટ બી નથી. નહીં તો ઓલ થ્રુ આઉટ ઇટ્સ એક્સટર્નલ ટુ મી. પણ મને એનો સ્વાદ આવ્યો એમ. મારામાં લઈ લીધું કે મારા મને બરાબર છે. સરસ દાખલા આવે છે આપણે. એટલે સ્ફટિક મણીમાં દેખાઈ જાય છે, પણ સ્ફટિક મણી તો ઓલવેઝ ક્લિયર. હવે 10 ની માન્યતા છોડવાની. માન્યતાથી દુઃખ છે ને. માન્યતા રાઈટ. જે સ્વરૂપ સમજાવી ના પામે દુઃખ ને. રાઈટ. ભાવ આપશે એની ઘણી વાત છે થોડી. આ મોહ કર્મ એક જળ મોહ કર્મ છે. આત્માના ક્ષેત્રમાં જ્યાં આત્મા છે ત્યાં એક ક્ષેત્ર અવગાહી મોહ કર્મ જળ છે. તે જળ ઉદ્ગણ દ્રવ્ય છે. એ મોહ કર્મ આત્મા છે ત્યાં એક ક્ષેત્રે રહેલું મોહ કર્મ જળ છે. તેનો ઉદય કલુષિત ભાવરૂપ છે. એટલે કે મોહ કર્મનો ઉદય છે એ તો જળની પર્યાય ભલે, પણ આત્મામાં એની દેખાવ થાય છે ઉપયોગમાં, એ મલિન પરિણામ છે. ચાહે તો શુભ ભાવ હો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો કે દયાદાનનો ભાવ હો, પણ એ ભાવ મોહ કર્મના ફળરૂપ મલિન ભાવ છે. આવી વાત છે. એ મલિન ભાવ છે. તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી જળ કર્મના નિમિત્તના સંબંધે એક શુભ ભાવ જે મલિન ભાવ એ જળ કર્મનો ભાવ હોવાથી તે જળનો છે, આત્માનો નહીં. આકરું કામ કરું. રેની એક મિનિટ. વિકાસ આપણે આજે જે મારામાં રિફ્લેક્ટિવ આજે ગુરુદેવ કીધું ને કે ભાઈ મારામાં શુભ ભાવ થયા, પણ એટલે એનો મેં શું કર્યું હતું? એટલે દર્શન જ્ઞાને શું ભૂલ કરી હતી?
દર્શન જ્ઞાન એ રીતે એ રૂપ થઈ ગયા. દર્શન જ્ઞાન તો ખાલી દર્શન જ્ઞાન રહેવાનું હતું, ખાલી જાણવાનું હતું. જે રૂપ એ રૂપે પરિણમી ગયા. એટલે કે ને ઉપયોગના 3 પ્રકાર થાય છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. બધાને ખબર હશે. હા, તો ઉપયોગ એટલે ઉપયોગ ખરેખર પરિણામે નથી, આપણે માનીએ છીએ કે પરિણામે. ઉપયોગમાં ઓલા શુભ શુભ ભાવ આવ્યા નથી, આપણે માનીએ છીએ કે આવી ગયા. એટલે આપણે મિથ્યા દર્શન થાય છે. અચ્છા. અને આવી ગયા આપણે માનીએ છીએ, પણ એમાં એ થયા નથી, એટલે આપણે એને છૂટા કરી શકીએ છીએ. જો ખરેખર ઉપયોગ મધ્યાત્વ રૂપે પરણી ગયો તો પછી મધ્યાત્વ છૂટું કેવી રીતે કરી શકીએ? પણ તે ક્યાં એની ખરેખર એનું એક્ઝિસ્ટન્સ નથી એમ? કેમ આપણે 181 ગાથામાં બધા આવ્યો ને, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ છે. તો ઉપયોગ અને ક્રોધના પ્રદેશો જુદા છે. ત્યારે ક્રોધ આપણે ક્રોધી થઈએ છીએ ત્યારે ઉપયોગના પ્રદેશ અને ક્રોધના પ્રદેશ જુદા રહે છે. અચ્છા. ઓ આઈ સી. આમાં એક બહુ સરસ હતું અમારા મોક્ષ માર્ગીના વિચારમાં. પ્રદેશ ભિન્નતાની વાત છે ને, એ બહુ સારી વાત છે પ્રદેશ ભિન્નતાની. કે આશ્રવ તો વિષ્ટા જેવા છે. આશ્રવ છે બધા, એ તો વિષ્ટા જેવા છે. બંનેના પ્રદેશ એક થઈ ગયા હોત, આશ્રવના અને ઉપયોગના પ્રદેશ બંને એક થઈ ગયા હોત, તો ઉપયોગને વિષ્ટામાં રહેવું પડે. રાઈટ. એટલે આત્મા તો ઉપયોગ રૂપ જ રહે છે. એ વિષ્ટા અને એના પ્રદેશ જો જુદા ન હોત તો તકલીફ થઈ જાત ને. પણ એ પૂરા શરીરમાં વાપેલા છે, પણ એને જુદા છે. પ્રદેશ જુદા છે. રાઈટ. હા, પ્રદેશ જુદા છે. એ લોકોનું આપણે ઘણી વાર એવું ના હોય ને, આપણે ઇન્ડિયાથી આવ્યા ત્યારે અપાર્ટમેન્ટ શેર કરેલો, રાઈટ? મેં રમણ પટેલ હતો, એની સાથે મેં શેર કરેલો સૌથી પહેલો અપાર્ટમેન્ટ. રાઈટ. તો હતા અમે એક જ અપાર્ટમેન્ટ, મારું એડ્રેસ આપણું એક જ હતું, પણ એની બેડ જુદી ને મારી બેડ જુદી હતી ને. એટલે છે એક જ પ્રદેશમાં પણ બે જુદા જુદા. અચ્છા. સાચી વાત છે. એ ભાવકનો ભાવ છે. જળ કર્મ છે ભાવક, ભાવ કરનાર. અને શુભ ભાવ, એ ભાવ મલિન ભાવ, એ ભાવકનો ભાવ છે, કર્મનો ભાવ છે, જળનો ભાવ છે, ચૈતનનો સ્વભાવ નહીં. આવું ઝીણું છે બાપા. એ ભાવ બહુ કર્મનો ભાવ પૂતગલનો જ વિકાર છે. ભાવકનો ભાવ તે જ્યારે આ ચૈતનના ઉપયોગના અનુભવમાં આવે છે, ચૈતન જે શક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ એની વ્યક્તિ જે પ્રગટ જ્ઞાન, જેમ કર્મના નિમિત્તનું વ્યક્તપણું મલિનતા છે, એમ ભગવાન ચૈતન્ય શક્તિનું પ્રગટપણું આનંદ દેખન પર્યાય છે. એનો વિષય છે ભાઈ. જેમ એ જળ કર્મનો ભાવ મલિન ભાવ છે, એ જળનો વ્યક્ત ભાવ છે, એમ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ એની વ્યક્તિ જાણવા દેખવાની મતિશ્રુતનો પર્યાય વ્યક્ત પર્યાય છે. એમાં ઉપયોગના અનુભવમાં આવે છે. જ્યારે અહીં ચૈતનના ઉપયોગના અનુભવમાં આવે છે, એટલે કે જાણક દેખન જે શક્તિની વ્યક્તિ પ્રગટ દિશા, એના ઉપયોગમાં જયારે મલિન ભાવ જયારે આવે છે, એવું જીવનું છે થતું. સાધારણ માણસને તો ખબર ન મળતું. ભક્તિ કરો ને, પૂજા કરો ને, વ્રત કરો, થઈ જશે ધર્મ, ધૂળમાં નથી ત્યાં. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરો, બસ એ રાગ છે.
રાગ તો કર્મના નિમિત્તનો ભાવકનો ભાવ છે, એ તારો ભાવ નહીં. હા, એ પર્યાય છે પણ દ્રવ્યનો સ્વભાવ નથી. દ્રવ્યનો ચૈતનનો એ સ્વભાવ નથી. રામજીભાઈ આર્ગ્યુમેન્ટ કરી કે આપણે કરીએ ને શ્રોતા કે રાગ તો જીવની પર્યાય છે, તો જીવમાં થાય છે ને, નાગ તો જીવ ને. તો ગુરુદેવ શું કીધું? એ પર્યાય છે પણ એ દ્રવ્યનો સ્વભાવ નથી. મારી પર્યાય છે, એ મારી પર્યાય છે. હા, કે ને એ ચૈતન્યના સ્વભાવમાં નથી એમ કીધું. હા, સ્વભાવમાં નથી. રાઈટ, એ તો બરાબર છે. પણ દર્શન જ્ઞાનની મલિન પર્યાય આપણે જેને વિભાવ કહીએ છીએ. હા, એટલે મલિન છે ને, મલિન છે એટલે મલિન ખાલી સંયોગ ને જોઈને આપણે કહીએ છીએ ને મલિન. હા, રાઈટ રાઈટ થઈ નથી ગયા. હા, એક થઈ ગયા તો તકલીફ પડે. હા હા, બરાબર. એટલે સ્ફટિકમાં લાલ કલર જણાનો, પણ એ તો લાલ કલર બીજાનો છે, સંયોગ રૂપ અવસ્થા છે. હવે સંયોગ રૂપ સ્ફટિકની સંયોગ, એવી રીતે બધું આખું બધું વિભાવ ભાવ એવું છે. અચ્છા, હા, એને સ્વીકૃતિ પૂર્વક નિષેધ કરે છે કે જીવની પર્યાય છે રાગની વિભાવની, પણ એનો નિષેધ કરે છે કે જેવી રીતે કોઈ છોકરો આપણે સારા સંસ્કારો ન નીકળે તો ફાધર છાપામાં જાહેરાત આપે છે ને કે આ મારો દીકરો નથી, એ તમારે વ્યવહાર કરવો હોય તો એને. એ રીતે આ રાગ છે એ ભલે ઉત્પન્ન જીવમાં થાય છે પણ એ સ્વીકૃતિ પૂર્વક નિષેધ. હા, રાઈટ. જીવમાં તો ખાલી એનું રિફ્લેક્શન આવ્યું છે. રાઈટ, બરાબર છે. પણ માને છે કે મારામાં આવી ગયો. હા, મારામાં નથી પણ. શક્તિનું વ્યક્તપણું તો જાણવું દેખાણ એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું રાગનું વ્યક્તપણું થાય એવું એનું સ્વરૂપ નથી. હા હા હા, થાય કીધું નહીં. સ્વરૂપમાં પર્યાયમાં થાય છે, પરના કારણે થાય છે. પરનું લક્ષ લે છે જાણવાના ઉપયોગમાં વિચાર કર્મનો ભાવકનો ભાવ, પણ ઉપયોગ ત્યાં છે તેથી ત્યાં મલિન ઉપયોગ દેખાય છે. દેખાય છે, ખરેખર વસ્તુ ક્યાં થાય છે? એ પર્યાયમાં દેખાય છે, પણ પર્યાયમાં દેખાય છે એ જળનો ભાવ દેખાય છે, એ ચૈતન સ્વભાવનો ભાવ નથી. ઘણી વાત છે બાપુ. ના, એનો નથી. એને ચૈતન જાણક સ્વભાવ, દેખન સ્વભાવ, એનું વ્યક્તપણું તો જાણવા દેખવાનું એનું વ્યક્તપણું છે. એનું વ્યક્તપણું વિકારનું વ્યક્તપણું. એની વાત ભાઈ, માર્ગ ઝીણો બાપુ. હા હા, વિતરાગ માર્ગ બહુ ઝીણી વાત છે. હા હા, અહીં બે પ્રકાર કયા કે છે? ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જોયું? ભગવાન આત્મા ભાઈ, આ તો જૈન ધર્મ એ વસ્તુનો સ્વભાવ. હા હા, એને સમજવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ. હા, એ કઈ સાધારણ રીતે મળી જાય? હા, કે શું કે છે? ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ. જોયું? પર્યાય વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. પર્યાયમાં મલિનતા થઈને દેખાય છે. ખરેખરી ચૈતન શક્તિની વ્યક્તતાનો એ ભાવ નથી. કર્મના ઉદયની વ્યક્તતાનો એ ભાવ મલિન છે. હા હા, આવી વાત ક્યાં? નવરાજ ક્યાં માણસને કોણ છે ને શું છે? તો દ્રવ્ય સ્વભાવમાં જુઓ તો પછી એ દેખાય. એટલે અમે દર્શન જ્ઞાન ગુણ દર્શનમાં દેખાય છે, અને ખરેખર તો પર્યાયમાં બી થતું નથી. પર્યાયમાં દેખાય છે. દેખાય છે, રાઈટ. થતું નથી. જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન રૂપે જ રહે છે.
ખાલી ઓલા સંયોગથી આપણને દેખાય છે કે મલિન થઈ ગયું. હા હા હા, પણ એટલે જ્ઞાન દર્શન ગુણમાં જો રહી શકો તો હા, કામ એ તો કે છે રહેવાનું, એ તો કે છે આપણને. હા, રાઈટ રાઈટ રાઈટ, સરસ વાત છે. એક બાજુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભંડાર, એની વ્યક્તતા એ કે છે, જો એ ચૈતન્યની શક્તિની વ્યક્તિ વિકારી દેખાય જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય. જોયું શું ભેદ જ્ઞાન થાય? એટલે આના માટે છે ને, આના માટે ચૈતન્ય રાજેન્દ્ર બહુ સરસ દાખલો આપતા હતા કે ઓલું ઘેટાનું ટોળું હોય ને, ઘેટાનું ટોળું બધે જાય એક બે ઠેકાણેથી, તેમાં સિંહનું નાનું બચ્ચું ઘૂસી ગયું એની અંદર, અને પછી પોતાને સિંહ ઘેટું મારવા માંડ્યું. ઘેટું કરે એમ કરતા હતા નાના નાના બચ્ચા. પછી એ લોકો નીચે પ્લેનમાં બેઠા, શું કહેવાય, પર્વતમાં બેઠા હોય ને નીચે પર્વત નીચે, તો ત્યાં ઓલો સિંહ ખરેખર ઓલા પર્વતના ટોચ પર આવ્યો અને એને ગર્જના કરી, સિંહથી મોટીથી ગર્જના કરી. જે સિંહ હતો નાનો, એને ખ્યાલ આવી ગયો કે આ તો મારું સ્વરૂપ તો આ છે. એટલે એને ઘેટોના જે ટુકડાનો હતો કે ટોળું હતું, કૂદકી મારી અને જતો સીધો શિખર ઉપર. એટલે મને આમ લાગે કે હું ઘટું છે ને, રાગી છું એમ આપણે માનીએ છીએ. હા, રાઈટ રાઈટ. પણ આપણે ગુરુદેવ કહે છે, શાસ્ત્ર કહે છે કે તું એ નથી. સિંહે બૂમ પાડીને એટલે આપણે બૂમ પાડીને આપણે શું કહેવાય નીકળી જવાનું છે ને. હા હા, રાઈટ. જ્ઞાન રહેવાનું છે. જ્ઞાન દર્શન સ્વભાવ મન પરિપૂર્ણ પ્રભુ, એની વ્યક્તતા તો જાણવું દેખવું એવી એની પ્રગટતા હોય ત્યારે તે પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે જે મલિનતા થાય ભાવક, એ ભાવકનો ભાવ છે, એ ચૈતનના સ્વભાવનો ભાવ નથી. હા 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 હા, હવે આવું ક્યાં સમજવું? અહીંયા કેવું છે? હા, બોલો બોલો. હા હા, એટલે આ જે અતિ નિકટતા, વિભાવ જે રાગ છે એની અતિ નિકટતાથી આપણને એકમેક લાગે છે, પણ એક દ્રવ્યમાંથી ઉત્પન્ન, એટલે રાગને આપણે પૂતગલમાં નાખી દીધો ને, એટલે એ બીજા દ્રવ્યનું છે. એટલે એક દ્રવ્યમાં જે નિકટતા છે એ રીતે નથી, પણ બીજા પૂતગલ તરીકેની એની નિકટતાથી આપણને એમ લાગે છે કે આ એકમેક છે. 294 ગાથામાં એવું એનું એક્સપ્લેનેશન આવેલું, બહુ માર્મિક હતું કે અતિ નિકટતાથી આપણને એકમેક લાગે છે, પણ એ એક જ દ્રવ્યના ઈ નથી, કારણ કે એને પૂતગલ દ્રવ્યમાં નાખી દીધું. તો પછી જેમ નો કર્મ અલગ છે એવી રીતે ઈ પણ અલગ જ છે, એવી કંઈક વાત આવી હતી. હા, ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતા. હા, ચૈત્ય અને ચેતક ભાવ છે, ઓલું ચેતક છે ને આ ચૈત્ય છે, અતિ નિકટ છે, એટલે આપણે એક માની લઈએ છીએ. આમાં ચૈત્ય કયું જ્ઞાનનો પ્રયાસ ચાલુ જ રાખવો જોઈએ. જ્ઞાયક ચૈત્ય, જ્ઞાયક ચેતક અને સ્વભાવ, અને બહારનું જ્ઞેય છે ચૈત્ય. ઓકે ઓકે, નિકટ છે લોકો. હા, નિકટ તો છે, બરાબર કીધું. અને બીજું બોલો. આનંદ ગુણ, આનંદ શક્તિ અને ધર્મોના અધિષ્ઠાતા. એટલે આપણો જે રહેવાનો સ્થળ છે ને, એ આપણે જે નક્કી કર્યું હોય ને ત્યાંથી આપણે, એટલે સ્વને પર આમ જોવા જાવ તો, એટલે આપણે પાછું ફરવા માટે આપણે આપણો જે વિચારોને કંટ્રોલમાં લાવવા માટે અથવા એમાં ઇન્વોલ્વ તો થવું જ નથી, અને આપણે એને વિજ્ઞાન તો ચાલુ જ રાખવાનું. આ બધી આપણી ક્રિયા, એટલે આપણું ઘર આમાં લખે છે, આયતન એટલે રહેઠાણ, એ આપણું અનંત ગુણો, અનંત શક્તિઓ અને અનંત ધર્મોના અધિષ્ઠાતા. એટલે એ બધી વસ્તુ છે, અપૂર્વ વસ્તુ છે ને, એ આપણું રહેઠાણ છે ને, ત્યાં પાછા નથી પડતું. એટલે સ્વમાં આપણે આવતા નથી ને પરમાં ઘૂસતા રહીએ છીએ. રંજનભાઈ શું કહેતા હતા? હા, મારું એ કહેવાનું હતું કે જે વિભાવ ભાવ છે ને, ઈ જેમ
આપણે સ્વરચિત જ્ઞાકારો, તો ઈ મારા જ્ઞાનનું સ્વરચિત જ્ઞેય છે. એટલે ઈ કઈ રાગાદી હું નથી, પણ એનું જે મને જ્ઞાન થાય છે અને પછી હું એમાં એકમેક કરું છું, પણ ઈ પરજ્ઞે છે. હા, પણ ઈ મારા સ્વરચિત જ્ઞાકારમાં જણાય છે, જેવી રીતે બીજું બધું જણાય કે આ એવી રીતે ઈ પણ જણાય, પણ ઈ પૂતગલ દ્રવ્યનું છે, ઈ મારું નથી એમ. એ રીતે ખરેખર ક્રોધ નથી જણાતો. હા, ક્રોધ નો પ્રતિભાસ થાય છે. હા, પ્રતિભાસ થાય છે. બરાબર, પ્રતિભાસ સાથે આપણે એકતા કરી દઈએ. પ્રતિભાસ, રાઈટ. મંજુબેન કઈ કેવું છે? ધીસ ઇઝ ધ મેઇન સબ્જેક્ટ. બરાબર છે. મને બોલવું છે તો ઉધરસ આવે છે એટલે. સારું. બોલું છું છેલ્લે ઉધરસ આવે. સારું. ફાઇનલ તમારું જજમેન્ટ આપો. મેઇન વાત ભાઈ. એને કોઈ દી કર્યું નથી. હા, અનંતકાળ વીતી ગયો ભાઈ. હા, પણ એક ભગવાન कलश में कैसी शुद्ध चेतना सिंधु हमारो रूप है. आत्मा तो शुद्ध सहित ज्ञान सिंधु दरियो भर्यो છે. એની વ્યક્તતા એ કહે છે, જો ચૈતનની શક્તિની વ્યક્તિ, ચૈતન જ્ઞાન ને દર્શન, જ્ઞાતા દર્શા સ્વભાવથી ભરેલું ભગવાન, એ ચૈતનની શક્તિ, એની વ્યક્તિ, એની વિશેષ પ્રગટ દશા તો જ્ઞાન દર્શનનો ઉપયોગ માત્ર છે. ધીમેથી સમજવું ભાઈ, આ તો અનંત કાળે નહીં કરેલી વાત છે. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહેલું માર્ગ બહુ સૂક્ષ્મ છે. હા, ઘણા ધીરજથી એ સમજાય એવી ચીજ છે. હા, શું કહ્યું? સમજાય એવી છે બરાબર. હા, અહીંયા બે પ્રકાર વર્ણ્યા. એક ભગવાન ચૈતન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે. ચૈતન શક્તિ કહો, પરમાત્મા સ્વરૂપ કહો, જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ભરેલું ભગવાન આત્મા, એની વ્યક્તિ એટલે પ્રગટતા, પર્યાયમાં જાણવા દેખવાની ઉપયોગની પર્યાય તે એની વ્યક્તતા છે. અને કર્મ જે છે જળ ભાવક, એની વ્યક્તતા એટલે કે પુણ્ય પાપના મલિન ભાવ. હા, ગજબ વાતું છે ભાઈ. એ કર્મના ભાવકનો ભાવ, આ ચૈતનની શક્તિનો જાણવો દેખવો ઉપયોગ એનો ભાવ. પણ અનાદિથી એ જાણ દેખનો ઉપયોગમાં એ મલિનતા મનનો ભાવ અંદર જે ઉપયોગ રૂપે દેખાય છે એ એનું નથી. પર્યાયમાં થાય છતાં એના સ્વભાવમાંથી થયેલો નથી. એની શક્તિના સત્વમાંથી થયેલો નથી. આવું છે ભગવાન. બહુ માર્ગ નો ગાથા એવી આવી ગઈ છે ને. મળે એમ વાત તો એવી છે બાપા. હા, શું કરીએ. ભગવાન આત્મા તો ચૈતન સ્વભાવી, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી પ્રભુ, એની વ્યક્તતા પ્રગટતા તો જાનંદ દેખનો ઉપયોગ અને આનંદ પર્યાય એ એની પ્રગટતા હોય. એને બદલે
કર્મ જે ભાવક જળ કર્મ તેનું વ્યક્તપણું જે પુન પાપ ને મલિન ભાવક નો ભાવ, દ્રઢ સ્વભાવ નો ભાવ નહીં. હા હા હા. પત્નીજી સમજાયું તો છે બાપા? હા પ્રભુ, તારા ઘરની વાત છે ને. ના હતા. એ જાણક સ્વભાવ ભગવાન, એનો પ્રગટપણો જાણવા દેખવાનો ઉપયોગ છે. એમાં એ કર્મના ભાવકનો ભાવ ઉપયોગ ત્યાં જોડાવાથી મલિન દેખાય છે. હા હા હા. આવો ઉપદેશ હવે આથી હે એમ કરે કે ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો તો સમજાય. હવે ભક્તિ ભક્તિ કરે બધો રાગ છે. સાંભળે એ રાગ છે, એ કર્મના ભાવકનો ભાવ છે. ભાઈ તને ખબર નથી. હા હા હા. ભારે કામ આપતું બાપુ. હા બહુ ગાથા. એ ચૈતનની શક્તિની વ્યક્તિ ભગવાન સામર્થ્ય, એનું ચૈતન સામર્થ્ય, જ્ઞાન દર્શન સામર્થ્ય છે આત્માનું. એની વ્યક્તિ પ્રકટતા જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. એની પ્રગટતા તો જાણવું દેખવું ઉપયોગ માત્ર એની પ્રગટતા છે. હા હા હા. એના ઉપયોગની પ્રગટતાના રાગ રૂપે ઉપયોગ થાય એવો એનો ઉપયોગ જ નથી. હા એ ચૈતન સ્વરૂપ ભગવાન, જ્ઞાનનો સાગર, પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ, એની પ્રગટતા તો જાણવા દેખવાના ઉપયોગની પ્રગટતા છે. એની પ્રગટતા શુભ શુભ ભાવ એની પ્રગટતા નથી. હા હા હા. કારણ કે એની ખાણમાં એ વિકાર ભર્યો નથી કે જેની વિકાર પણ ભાવક ભાવ થાય, એ ભાવક જીવનો ભાવ થાય. હા હા હા. આખરી વાત બાપા. અરે ધર્મ શું ચીજ છે? અને આ કરુષતા તો રાગ દ્વેષનું રૂપ છે. હા હા. ભગવાન ચૈતન શક્તિ એટલે જાણવા દેખવાના સામર્થ્યવાળું એ તત્વ છે. ભગવાન તો આત્મા તો જાણવા દેખવાના સ્વભાવનું સામર્થ્યવાળું તત્વ છે. એના સામર્થ્યમાંથી પ્રગટ થાય તો જાણવા દેખવાની વ્યક્ત પર્યાય ઉપયોગ પ્રગટ થાય. એમાંથી મલિન પર્યાય પ્રગટ થાય ઉપયોગમાં, એવું છે નહીં. હા હા હા. પણ તે ઉપયોગમાં કર્મના નિમિત્તથી થયેલો ભાવકનો ભાવ, પુણ્ય પાપ, દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ. હા હા હા. એના ઉપયોગમાં મલિનપણે દેખાય છે. એનું વસ્તુ પર્યાય અને ગુણફૂલ મલિન નથી. એને દેખાય છે પુણ્ય પાપના મલિન ભાવ પર્યાયમાં. એ પરનો ભાવ છે, પરના સંગે થયેલો છે. પરની શક્તિની વ્યક્તતા પ્રગટ થતા તે મલિન ભાવ થયો છે. ભગવાનની શક્તિથી પ્રગટ થતા તે મલિન ભાવ થયો નથી. એની પ્રગટતામાં તો જાણવા દેખવાનો પર્યાય તે તેની પ્રગટતા છે. હા, એ જાણવા દેખવાના પ્રગટ પર્યાય ઉપયોગમાં કર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે. છે તે દ્રવ્ય કર્મનું જળ પૂદગળ દ્રવ્યનો છે. કરુષિતા કીધી ને, તે જળ કર્મની પૂદગળ દ્રવ્યની છે. આવું છે.
કેમ કે શુભ શુભ ભાવ જે છે એ અચેતન છે, જળ છે, એમાં ચૈતનના પ્રકાશનો કોઈ પર્યાય નથી એમાં. આવી વાતો છે. સંપ્રદાયમાં પડેલા ને આ આકરી વાત લાગી. આવો માર્ગ કે આ જેનો જ બાપુ માર્ગ તો આ છે ભાઈ. હા, એક મિનિટ એ છે કે આ કૃષ્ણતા તો રાગ દ્વેષ મૂળ ગાથામાં તો ખાલી નથી મોહ તે મારો કઈ ઉપયોગ કેવળ એક હું જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કે તેમાંથી આપણે કેટલું કાઢ્યું છે. What the question? મેં કહું છું આ મૂળ ગાથામાંથી કે આટલું કેવી રીતે સમજાય? નથી મોહ તે મારો કઈ ઉપયોગ કેવળ એક હું એક નાયક સમયના મોહ નિર્મમતા. આ મોહ કર્મ છે તે જડ પૂતગલ છે, દ્રવ્ય છે, એનો ઉદય કલુષ મલિન ભાવરૂપ છે. તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી પૂતગલનો જ વિકાર છે. સરસ, પણ એટલે પછી મૂળ ગાથામાંથી તો આટલું પકડવું બહુ અઘરું પડે. એ તો બરાબર છે. એટલે તો ગુરુદેવ કોઈ દિવસ થાકતા નથી આત્મખ્યાતિને વખાણ કરવામાં. આત્મખ્યાતિનું વખાણ કંઈ પણ એવો પ્રસંગ આવે તો ગુરુદેવ અમૃતચંદ્રાચાર્યને કેટલું બધું ભક્તિભાવ બતાવે છે. રાઈટ. એ તો છે, એ તો કઈ નહીં તો લખો આપણે. પુણ્ય ને પાપ અને મિથ્યારૂપી ભાવ તે દ્રવ્ય કર્મ રૂપ જળ પૂતગલ દ્રવ્યની છે. હા હા હા. એટલો ધીરો થાય ત્યારે તેના ઉપયોગમાં મલિનતા છે એમ દેખાય. હા હા હા. એ મલિનતા મારું ચીજ નહીં. હા, ભગવાનની ભક્તિ કરે, દેવગુરુની ભક્તિ કરે, એ બધો રાગ ભાવ. હા હા હા, ગજબ વાત છે. એ ભાવક કર્મનો ભાવ છે. જીવ શક્તિનો એ ભાવ નથી, એના સ્વભાવમાં એ ભર્યું નથી. સ્વભાવમાં તો જાણવો દેખવો આનંદ ભર્યો છે. એની પ્રકટ દશા થાય તો જાણવો દેખવો ને આનંદ દશા થાય. હા હા હા, આવું છે. તોય વળી લોકો બિચારા કેટલાક જેમાં ભવસાગર છે બહુ પ્રસન્ન કરે છે. હા હા, બેનશ્રીના વચનો મને દિગંબર સાધુ 20 વર્ષની દીક્ષા. હા હા, અમે કોઈ દી આવી વાત સાંભળી નહીં, અમને ખબર નથી એમ કીધું. અમે મુનિ નથી. બાપા મુનિ કોને કહેવાય? હા હા, ખાલી 2 કાગ લાવ્યા છે, ખાલી પેલા આવ્યા છે. હા હા, લોકો એમ કે માગણી બહુ કરે છે બેનના પુસ્તકની. સ્થાનકવાસી લોકો આવે છે એ માગણી કરે છે, પણ એની મેળાઈ પકડા મુકશમ. હા હા, ભગવાન આત્મા એ તો ચૈતન એટલે જાણવું દેખવું જેનું તિકાળી સ્વભાવ, એ એનું સામર્થ્ય છે. એમાં રાગ કરવો એવું સુરત એનામાં નથી. એ પુણ્યપાપ દયાદાનના ભાવ કરવા એ કઈ જીવના સ્વભાવનું સામર્થ્ય નથી. હા હા હા, એ તો ભાવ જળ કર્મ ભાવક જે છે જળ, તે કર્મ સિદ્ધ કર્યું, એક ઓર ભગવાન સિદ્ધ કર્યું. બે ભાવકનો ભાવ એની પર્યાય મલિન છે એમ સિદ્ધ કર્યું. આ ભાવક જે જ્ઞાયક ભાવ છે એનો ભાવ જાણવું દેખવું ઉપયોગ એ સિદ્ધ કર્યું. હા હા હા. હવે
હવે એ ઉપયોગમાં એવડી મલિનતા દેખાય છે કે છે. હા, એ ઉદ્ગળ દ્રવ્યની છે. આમાંથી કાઢે કે પર્યાય છે જળ ને થાય આત્માની નથી. કઈ આપે અત્યારે દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. દ્રવ્ય સ્વભાવ જે છે વસ્તુનો ભગવાન આત્માનો, એ સ્વભાવમાંથી વ્યક્તતા કઈ રાગની થાય? હા, એના સ્વભાવના ભંડારમાં કોઈ વિકાર ભર્યો છે? એના સ્વભાવના ભંડારમાં તો નિર્વિકારી શક્તિઓ ભરી છે. હા હા હા, આવી વાત છે. શાંતિભાઈ, હું કલકત્તા પુસ્તક ક્યાંય મળે એવું નથી ક્યાંય. કલકત્તામાં પૈસા મળે છે કે છે, ત્યાં મળે છે ધૂળમાં. હા, અમારે એરિયા નહીં જઈશ અજીતભાઈ, ત્યાં પૈસા મળે છે બહુ, નિરોબીમાં. હા, એ કહે છે પૈસા અહીં મળે નહીં, ત્યાં પૈસા મળે એમ કે ભાઈ. પૈસા કોને મળે છે? ક્યાં મળે છે? કોને મળે? પ્રભુ, પૈસા તો પૈસામાં રહ્યા, કોને મળે? આત્મા ભગવાન આત્મા છે, ત્યાં પૈસો આવે અંદર કરી જાય છે. પૈસા એ જળની દશા જળમાં રહે છે. ભગવાન આત્માની દશામાં પણ આવતા નથી, તો એના દ્રવ્ય ગુણમાં તો ક્યાંથી હોય? અહીંયા તો પર્યાયમાં આવે છે એ ચીજ શું છે? એ વસ્તુ તો આવતી નથી. અહીં તો પર્યાયમાં શક્તિની વ્યક્તતા જે ઉપયોગ છે, એના ઉપયોગમાં જે જળ કર્મમાં ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે, તેનું ભેદ જ્ઞાન કરવું. હા 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 ભાઈ, ભગવાન સર્વજ્ઞ જનેશ્વર દેવ પરમાત્મા, એનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ કલુષિતતા રાગદેહ રૂપ છે, તે દ્રવ્ય કર્મ રૂપ જળ ઉદ્ગળ દ્રવ્યની છે. અહીં દ્રવ્યના સ્વભાવની અપેક્ષા વાત ચાલે છે. દ્રવ્યનો સ્વભાવ છે તો જ્ઞાન ચૈતન શક્તિ જ્ઞાન સિંધુ, જ્ઞાન દર્શનનો સિંધુ દરિયો સાગર ભગવાન છે. એમાંથી થોડો ઉછાળો આવે, એ ઉછાળો આવે તો શું આવે? એમાંથી જાણવા દેખવાની પર્યાનો ઉછાળો આવે. હા હા હા, એના ઉપયોગમાં જે આ કર્મના ભાવકની પુનપાપના ભાવ, મલિન જે છે પૂતગળનો ભાવ, એના સ્વભાવનો એ ભાવ છે. જીવના સ્વભાવનો એ ભાવ નથી. હા હા હા, એ પૂતગળ દ્રવ્યની. જ્યારે ભાવક ભાવ, જે દ્રવ્ય કર્મ રૂપ મોહનો ભાવ, ભાવક કર્મ એનો ભાવ શુભ શુભ રાગ, તે દ્રવ્ય કર્મ રૂપ મોહનો ભાવ, તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. કેમ કે એ પરનો છે માટે ભેદભાવ થાય છે એમ કે છે. એ સોનો નથી માટે ભેદભાવ થાય છે. સમજાણું કાંઈ? આવો માર્ગ, આવો ઉપદેશ. શું કે છે? હજી પકડવું કઠણ પડે. હા હા હા, અરે રખડતા અનંતકાળથી એને સચ મળ્યું નથી. સચ મળે ત્યારે એને દરકાર કર્યું નથી. હા 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 હા, એ ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે એના સ્વભાવમાં અને સ્વભાવની વ્યક્તતામાં એ વિકાર નથી. હા 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 હા,
ભગવાન આત્મા ચૈતન સ્વભાવનો સાગર, એનામાં વ્યક્તતા હોય તો તેના સ્વભાવની શક્તિની વ્યક્તતા હોય, પણ પુણ્ય ને પાપના મલિન ભાવની વ્યક્તતા એ શક્તિની વ્યક્તતા નથી, એ દ્રવ્યના સ્વભાવની વ્યક્તતા નથી. એ કર્મના ભાવકના ભાવનો ભાવ માટે છે, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. આ કારણે એનાથી ભેદભાવ થાય એમ કે છે. શું કહ્યું ઈ? ભગવાન આત્મા ચૈતન 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 સિંધુ દરિયો, ખારા દરિયો હોય એની છોડ્યું ખારી હોય, મીઠો દરિયો હોય એની છોડ્યું મીઠી હોય, એમ ભગવાન તો આનંદ અને જ્ઞાન સાગરનો સાગર ભર્યો છે. એની છોડ્યું જો વ્યક્તતા હોય તો ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગની એની વ્યક્તતા હોય. એ ઉપયોગમાં જે કર્મના ભાવકનો ભાવ દેખાય છે એ જળ કર્મનો ભાવ છે, માટે તેનાથી જુદો થઈ શકે. આવી વાત છે. આપણે કેમને રવણ પાસેથી હોય શું વાત આવી હોય? મીઠો દરિયો અમુક ઠેકાણે મીઠો દરિયો હોય આપણે પ્રમાણે મીઠો દરિયો એ હોય છે ને આપણે ત્યાં. બીજા કોઈ વાત છે? બીજું કોઈ બોલે છે? બીજું કોઈ વાત કરે આ કોઈ મીઠો દરિયો પણ હોય છે એમ કઈ. અચ્છા અચ્છા અચ્છા. કામ કર્યા છે દિગંબર સંતો. મેં તો એના દાસ છે ને. આ તો કઈ વાત કરે, શું કરે પ્રભુ? તું કોણ છો, ક્યાં છો? કે હું તો જ્ઞાન દર્શન સ્વભાવથી ભરેલો તત્વ ત્યાં હું છું, અને ત્યાં હું છું એમ જેને માન્યું એની શક્તિમાંથી વ્યક્તતા તો જાણવા દેખવાના આનંદની થાય. જેવા જાણવા દેખવાના ભાવમાં જે મલિનતા દેખાય છે એ જળ કર્મના ભાવકનો ભાવ છે, એ તારા સ્વભાવનો ભાવ. દોસ્તી પોતે તે તરફનો વલણમાં ઉપયોગમાં મલિનતા જાય છે, એ ચૈતનનો ઉપયોગ નથી. એ જળ કર્મના ભાવનો ભાવ અંદર થાય છે, એ મલિન ભાવ છે. જેથી તે જળ કર્મના ભાવકનો ભાવ જણાય તે ચૈતનના સ્વભાવ ભાવમાંથી નથી આવ્યું, માટે ચૈતનના સ્વભાવની વ્યક્તતાને લક્ષમાં લેતા અથવા દ્રવ્યને કાયમ લક્ષમાં લેતા એ મલિન ભાવ જુદો પડી જાય છે. રામજીભાઈ છે દાખલા તરીકે 45 વર્ષ સુધી ગુરુદેવને સાંભળ્યા, સવાર બપોર સાંજ, અને પછી એની ટેપ સાંભળી ગુરુદેવ ગયા પછી. હવે એમણે આટલું સાંભળ્યું હોય આ રીતે સમજાવેલું ગુરુદેવે પર્સનલી, બાજુમાં બેસવું એમ જરા એનો ફરક પડે ને, તો પછી એમને સંમેલન થવું જ જોઈએ. સંમેલન થયું એટલે ચિઠ્ઠીમાં લખેલું એમને સમ્યક દર્શન થયું છે એવું આત્મધર્મમાં અમુક પાના ઉપર આવ્યું હતું, આ તારીખના આ ટાઈમે આવ્યું હતું. એ રામજીભાઈ આપણે સુમનભાઈ કોઈ બુક જોતા હશે રામજીભાઈ ગયા પછી, એ બુકમાં એની કાપી લખેલી હતી, તારીખ લખેલી આજે આમ મને થયું બસ તારીખ લખેલી ખાલી નાનકડી નોટ.
એમને મોક્ષ શાસ્ત્ર લખ્યું, બધું કેટલું કર્યું હા આપણે. અને સમજે વકીલ અને બુદ્ધિનો તો કેટલી તીક્ષ્ણ બુદ્ધિ હોય. બધું. હા બરાબર છે. એટલે એમને થયું જવું છે. એ તો કહેજો ને, એ પોતે પોતાના ઘરે પ્રવચન સાંભળે ને તો બધું કપડા આમ રીતસર ટોપી પર બધું પહેરીને આમ, આપણે જેમ નહીં કે આમ આડાવડા પગ કરે, પોતે વ્યવસ્થિત રીતે એનો બહુમાન કરે જીનવાણીનું. એટલે આવું મેં સાંભળ્યું છે આ બધું, કે એવી રીતે ઘરે સાંભળે તો પણ આ તો બધા ઘણા લોકોએ સાંભળ્યું છે, એટલે ઘણા લોકોને થયું છે. હા કેટલું ક્લેરિફાઈ કર્યું. હા એનું થયું જવું છે. હા ઓકે. આવું છે. સંપ્રદાયમાં એ હાલે કે આ સામાયિક કરું, પરિપૂર્ણ કરું, આ કરું, આ કરું. ભક્તિ વાળામાં એ આવે કે ભક્તિ કરો દેવગુરુ ની. બાપુ મારગડા જુદા ભાઈ. બધા પર્સન મુક્તાના ભાવ છે. દેવગુરુ શાસ્ત્રી ભક્તિના ભાવ પર્સન મુક્તાના. રાગ પર્સન મુક્ત છે. એ ખરેખર ભાવકનો ભાવ છે. જય દ્રવ્યના સ્વભાવનો ભાવ એ નથી. હા હા હા. ભગવાન સિંધુ ચૈતન સિંધુ એ આવશે આટલું. હા હા. ચૈતનનો સિંધુ એની ભરતી પર્યાયમાં આવે તો જ્ઞાન દર્શન ને આનંદ નહીં આવે ભાઈ. હા હા. અને ભાવ કર્મ છે તેનો ભાવ તો મલિન ભાવ તેની ભરતી છે. પણ અહીંયા જ્ઞાનના ઉપયોગમાં જણાતા લક્ષ ત્યાં છે, તેથી મલિનપણું દેખાય છે. હા. પણ લક્ષને ફેરવી નાખ. ભગવાન જ્ઞાન સિંધુ છે તેના પર લક્ષ કર તો એ રાગની ભિન્નતા તને ભાસ થશે અંદર. હા 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 હા. તો આવું છે. હે આવી વસ્તુ છે. હા હા હા. એને પેલું સમજણમાં તો લે વાત ને પેલી જ્ઞાનમાં એનો નિર્ણય તો કરે કે મારું પ્રભુ શુદ્ધ ચૈતન શક્તિના સ્વભાવથી ભરેલો ભગવાન, એમાંથી મલિનતાના પરિણામ ક્યાંથી આવે? હા. આકરના પરિણામ પાતળા પડે પણ કઈ છે રાગ રૂપે થાય, કાળીજી રૂપે થાય. એ આકરના પાણી પાતળા પડે તો પણ મીઠા રહે. હા હા. એમ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ જાણક દેખન આનંદ આદિ શક્તિના સામર્થ્ય વાળો પ્રભુ, એની પર્યાયમાં છોડ આવે તો નિર્મળ જ્ઞાન દર્શન આનંદ નહીં આવે ભાઈ. હા. એ દ્રવ્યનું જેને લક્ષ થાય તેને પર્યાયમાં આનંદ ને જ્ઞાનની પર્યાયની વ્યક્તતા છોડ આવે. પણ એને જ્ઞાન દ્રવ્ય સ્વભાવનું લક્ષ નથી, તેથી દ્રવ્યની વ્યક્તતા જે છે જ્ઞાન દર્શન ઉપયોગની તેને ખબર નથી. તેથી તેના જાણવા દેખવાના ઉપયોગમાં ભાવકનો ભાવ ભાષે તે હું છું એમ માનીને તે અટકી ગયો છે. હા હા હા. બેનની ચોપડીની માગણી બહુ આવે હોય. કે તમે ભાગ જાણે આવ્યું. હા હા. જાણે આવ્યું બાપા. ભાઈ પણ સમજવું ભાઈ મહા પુરુષાર્થ છે ભાઈ. એ કોઈ ભગવાનની ભક્તિ કરી દે દેવગુરુ શાસ્ત્ર ને ખબ કે આમ કે માટે સમજાઈ જાય.
એવી એ ચીજ નથી. હા હા હા, મોટા ગજરથ કાઢે, 5-5 લાખમાં ખર્ચ કરીને વરઘોડા કાઢે, 25-50 ઘોડા, 21 હાથી. અમારે થયું હતું ને જયપુર, વરઘોડો જયારે નીકળતો ભગવાનનું, હું ત્યાં હતો ને ભગવાન નો બેઠો, 21 હાથી, 40,000 માણસ હારી, અને 40,000 માણસો, અને ગામના માણસો લાખો તો ઉપર દેખે. શું છે આ? તે કોઈ રાજા એવા છે કે? જયપુર 21 હાથી મોઢા શણગારેલા, અને 1000 માણસને પછી એક બેન્ડ વાજા, મોટું લશ્કર. જોવા નીકળ્યા લોકો ગામ, સાધુ જોવા નીકળ્યા દિગંબર. પણ આ શું છે પ્રભુ? જ્યાં તો બહાર છે, એ તો બધી બહારની ચીજ છે. એ તો જડની ક્રિયા બહારની છે. અને એમાં ભાવ હોય તો કદાચ રાગની મંત્રતાનો શુભ છે. એ શુભ પણ મલિન ભાવ છે. એ પણ ભાવકનો ભાવ છે. પૂનમચંદજી ગોધિકા આ પૈસા જયપુરમાં જેમણે આ પંડિત ટોટલ સ્મારક વર્ક કરાવ્યું ને, બસ એ પૂનમચંદજી ગોધિકા, એના બધા પૈસા. જયપુરમાં અમે લોકો બધા ગયા હતા. મોટાભાઈ બી હતા. મોટાભાઈ છે ને, બધાને પાઘડી બાંધી દે આપણા મોટાભાઈ. અમારા પૂનમભાઈ ને બધા સામે અમારી પેલેસ હોટેલ હતી, એટલે બધું બહુ જાઓ જલાલી હતી ત્યારે. હાથીઓ ને ભવ્ય હતું, બહુ ભવ્ય હતું. એટલે અમે લોકો તો બધી જગ્યાએ આવું હતું ને, જતા તો હોય જ બધે, જાત્રા હોય આ હોય, એટલે બહુ સરસ, બહુ સરસ એ હતું. ટોડરમલ સ્મારક બહુ સરસ, પ્રતિષ્ઠા બધી બહુ ભવ્ય. નહીં, વિનાયક નો ભાવ નહીં, ભાવક નો ભાવ છે. ત્યારે ભાવક ભાવ છે, દ્રવ્ય કર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે ભાવકનો ભાવ છે દ્રવ્ય સ્વભાવ, જ્ઞાયકનો ભાવ નથી. શું શૈલી ગજબ છે શૈલી. આવી ટીકા અત્યારે ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર ધર્મ સિવાય આવી વાત ક્યાંય નથી. અને એનો આત્મા જરી મજ્જસ થઈ જાય તો એને કબૂલાત આવે. હાસ તો હાસ છે. ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવ રૂપથી થાય છે. એ મલિન ભાવ એ ભાવકનો ભાવ, જ્ઞાયકનો નહીં, એમ ભેદ કરતા જ્ઞાયક ભાવની પ્રણતિ શુદ્ધ થઈ જાય છે. એ રાગથી ભિન્ન પડતા દ્રવ્ય સ્વભાવની શક્તિ ઉપરનો દ્રષ્ટિ પડતા પર્યાયમાં જ્ઞાનીનું જ્ઞાનનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. અરે અરે આવી વ્યાખ્યા સમજાણું કાંઈ બંબાઈ બધું સાંભળ્યું નથી ત્યાં ક્યાંય માંગરું ફાંગરું એવી વાતો બાપા છે. મીઠી મધુરી વીણા વાગે છે. એ જ્ઞાયક ભાવ માં પુનર્યુક્તિ લાગે એવું નથી.
હા હા, એ જ્ઞાયક ભાવ ભગવાન, એનો વ્યક્ત ભાવ, પ્રગટ ભાવ તો જ્ઞાયકની પ્રણતિ રૂપ ભાવ હોય. આ જાણો દેખો આનંદ આદિ, અને આ ભાવકનો ભાવ વિકાર છે, એ પર્યાયમાં દેખાય છે તે ભિન્ન છે, એમ જેને ભેદ જ્ઞાન કર્યું. હા હા હા, એને જ્ઞાનના સ્વભાવની અનુભૂતિ રહી. જે રાગનો અનુભવ હતો મજંતાનો, એનાથી ભેદ કર્યો એટલે અરાગનો અનુભવ થયો, અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય થઈ. હા હા હા, આમાં કીધું ને ભાવકનો વિકાર છે. ભાવ કીધું જાણવું દેખવું આનંદ આદિ, અને આ ભાવકનો વિકાર છે. દેખાય એટલે સામ સામે લીધું એમ. આપણા જે ભાવકના ભાવનું વધારે એક્સપ્લેનેશન ક્યાં આવે? દર્શનકાંત ચારિત્ર વાળું થાય, એનું વધારે એક્સપ્લેનેશન ક્યાં આવે? એક મિનિટ, શું વોટ ઇઝ ધ ક્વેશ્ચન? કે ભાઈ આત્માના ગુણોનું કે દરિયો છે ને એનું વધારે એક્સપ્લેનેશન ક્યાં આવે? કે ગુરુદાસ દરેક પ્રવચનમાં એટલે તો બધું ઓલાથી જુદું પાડી દીધું, પણ પછી હવે જેમાં ઠરવું છે એના વિશે વધારે ક્યાં જાણવા માટે? ગુરુદાસ દરેક પિક્ચરમાં બધું જુદું તો પાડી દીધું આપણને. એમને ગુરુદેવ આત્માના ગુણોની જે એની સંખ્યા બતાવે છે ને, જે અમાપ આકાશના પ્રદેશો, આ બધું સાચું, એ જે પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરે છે ને, એમાં અનંત અનંત આવી જાય છે. અને પેલા કહે છે ને શક્તિનો સામ્રાજ્ય અને ગુણોનું ગોડાઉન, એવું તો કેટલી વાર આવી ગયું છે. આપણે આવું એક્સપ્લેન એનું વધારે સારું 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 જ્ઞાનમાં ઠરવાનું, જ્ઞાનમાં ઠરવાનું. આ બધું સમજ્યા ને પછી આ જે ભાવનો ભાવ છે એ હું નથી તો હું જ્ઞાન છું, મારે મારામાં ઠરવાનું, બસ બીજું કઈ કરવાનું જ નથી. હા સાચી વાત છે, એના વિશે વધારે ખબર પડે. જોઉં છું ત્યાં જ્ઞાન જ દેખાય છે. અચ્છા, અને હું જ્ઞાન જ છું. સારું સારું, અંદરથી એટલે એટલે ભાવશ્રુત જ્ઞાનમાં આવી જવાનું. બરાબર છે, બરાબર. આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં રમીએ છીએ ને એટલે અઘરું પડે છે. ભાવશ્રુત જ્ઞાનમાં તો બધું જ્ઞાન જ છે. ત્યાં બીજું કશું, ત્યાં ભાવકનો ભાવ જ નથી, પછી પડવાનો પ્રશ્ન. હા, રાઈટ 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 રાઈટ. અને પર્યાયમાં ખાલી રિફ્લેક્શન આવે છે, એટલું છે. હા બસ, આપણે તો જ્ઞાન જ છીએ, જ્ઞાન જ જ્ઞાન જ. દ્રવ્યમાં તો છે જ નહીં, એટલે બીજી જાજી મહેનત જ નથી કરવાની. ભાવ હટાવવા જશે તો હટવાનો જ નથી, પણ હું જ્ઞાન છું અને જ્ઞાન જ મારું સ્વરૂપ છે, એટલે જ્ઞાન જ મને જણાય છે. એટલે શું ભાવશ્રુતમાં આવવું પડે, ત્યાં પછી કશું છે જ બીજું. એટલે ખરેખર જો આપણે એવું થાય ને તો આપણે ચારે બાજુ નજર ફેરવીએ આખો દિવસ, જ્ઞાન જ જણાય, જ્ઞાન જ જણાય. એટલે જ્ઞાન જણાય એટલે જ્ઞાયક જણાય. જ્ઞાની પર્યાય નહીં, જ્ઞાયક દ્રવ્ય. અરે લોકો બિચારા કરે, માફ કરજો ભાઈ, માર્ગ પાસે શું કહો છો? કે મને ફૂલમાં ભગવાન દેખાય છે, એટલે તું જ છું ભગવાન, તું જ છું. એ લોકો એવી રીતે ગાય કે ચારે તું જ છું એમ. આપણે જ્ઞાન લેવાનું. બરાબર છે, બરાબર છે. તમને દુઃખ લાગે તો શું કહીએ ભાઈ? હા હા, વસ્તુ તો આ છે, ત્રણ કાળ ત્રણ લોકમાં આ જ વસ્તુની સ્થિતિ છે. એને દ્રષ્ટિમાં ન લેતા મલિન પરિણામ જે ભાવનો ભાવ તેને દ્રષ્ટિમાં લેવું, એ તો મિથ્યા ભાવ, સંસાર ભાવ છે. પણ એનાથી ભિન્ન પડી, કેમ કે પરનો ભાવ છે માટે સ્વનો ભાવ નથી, માટે ભિન્ન થઈ શકે છે એમ કે છે.
એ ઝળક દેખાય છે ઉપયોગમાં, તો શુદ્ધ ઉપયોગની ચીજ એવી છે, દેખાય પણ છે એ પરભાવ. એને ભીન પાડીને પ્રભુ ચૈતનના સ્વભાવ સન્મુખ થવું, તેને અનુભૂતિ જ્ઞાનની શાંતિની થાય. તેને અહીંયા પરમાત્મા ધર્મ કહે છે. આવી ધર્મની શરતીઓ છે બાપા. જે ભાવાર્થીઓ કવશ 30 સર્વત સ્વરસ નિર્ભર ભાવ ચેતયે સ્વયં સ્વમય એકમ નાસ્તિ નાસ્તિ મમ કથન સંચન્ન મોહ શુદ્ધ ચેદ ઘન મહો નિધિ અસ્મી. એનું હિન્દી બનાવ્યું છે ને ભાઈ બનારસીદાસે આ કળશનું. કહે વિચિક્ષા પુરુષ સદા હું એક હું. કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું. અપને રસ શું ભર્યો અનાદિ ટેકું. મોહ કર્મ મમ નાય નાય બ્રહ્મ કૂપ હે. એ મલિનતાના પરિણામ તો બ્રહ્મણાનો કૂવો છે. ત્યારે હું શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. ભાષા કેવી કરી છે? તારું ટ્રાન્સલેશન શું છે? નાય નાય બ્રહ્મ કૂપ હે. એ ભ્રમણા પણ મર્યાદિત કુવા જેવી છે. પણ શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. એ દેખો આ લોકમાં હું ત્યાં શ્લોકનું હરિગીત બનાવ્યું ભાઈ. હરિગીત શું કે બનાસડા. આ જગતની અંદર એટલે એક જગત સિદ્ધ કર્યું. હું સ્વયં પોતાથી એટલે કોઈ ઉપદેશ મળ્યો માટીએ થાઉં છું એમ નહીં. ભગવાન ગુરુનો ઉપદેશ મળ્યો માટી હું સ્વયં અનુભવ રૂપે થાઉં છું એમ નહીં. આમ છે દેશના લબ્ધિ મળી માટી હું આમ થાઉં છું કે ના. પોતાથી જ સ્વયં છે ને. હું તો મારા સ્વરૂપથી પોતાથી એકમ સ્વમ. એ જપ સ્વયં કાઢ્યું પોતાથી જ પરથી નહીં એમ સિદ્ધ કરવા કાઢ્યું. સ્વયં એકમ સ્વમ એમ આવ્યો ને. જુઓ ને એકમ સ્વમ પોતાના એક સ્વરૂપને ભિન્ન રાગ આદિને નહીં ભિન્ન ભાવને નહીં. મારો પ્રભુ એક આત્મ સ્વરૂપ પ્રભુ છે. ચૈતન બિંબ પરમાત્મા સ્વરૂપ મેં આત્મા સ્વરૂપ में एक रूप हूं. भिन्न भिन्न प्रकार જે છે એ રૂપે હું નહીં. આવું આખું મારું ભાઈ. અરે સાંભળવા મળે નહીં. એ બિચારા કેદી વિચારે કે અરે એની રખડપટ્ટી કે મટે.
એટલે શું જગતનું અસ્તિત્વ છે, એમાં મારું અસ્તિત્વ પોતાથી પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવું છું. હા 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 હા, મારો આનંદનો સાગરનાથ, ચૈતન સ્વભાવી ભગવાન, એને પરના આલંબનને અપેક્ષા વિના મારા સ્વભાવને એક રૂપે હું અનુભવું છું. હું આનંદ છું, જ્ઞાન છું, શાંતિ છું, સ્વચ્છ છું, પ્રભુ છું. હા હા હા, આ જીવ અધિકાર છે ને, એટલે જીવનું સ્વરૂપ જુદું પાડીને જીવ પણ આ છે બતાવ્યું. હા, તેથી રાગને જીવ કયો, જળ કયો, ચૈતન સ્વરૂપ નહીં માટે જળ. હા હા હા, કેમ કે રાગ છે, ચાહે તો ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ હો, પણ રાગ છે તે અચેતન છે. રાગ પોતાના જાણવાની તાકાત નથી, રાગને પોતાની જાણવાની તાકાત નથી. રાગ પર દ્વારા, આત્મ દ્વારા જણાય માટે તે રાગ અચેતન ને જડ છે. હા 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 હા, બીજી આર્ગ્યુમેન્ટ આવી શું આ બીજી આર્ગ્યુમેન્ટ કે રાગમાં પોતાને જાણવાની તાકાત નથી, રાઈટ, રાગ પર દ્વારા એટલે કે આત્મા દ્વારા જણાય છે, તેથી તે રાગ અચેતન જડ છે. એટલે બીજી કીધું ને કે જીવનો સ્વભાવ તો જ્ઞાન દર્શન છે, એમાં તો રાગ થાય નહીં. એક આર્ગ્યુમેન્ટ એ હતી. પછી પૂતગલના નિમિત્તે થાય છે એ બીજી આર્ગ્યુમેન્ટ હતી. આ શું કહે છે કે રાગ છે એ પોતાને તો જાણતો નથી, રાઈટ, રાગ જ્ઞાન દ્વારા જણાય છે, અચેતન છે ને, ચેતન નથી એટલે અચેતન છે. એટલે આ બધા આર્ગ્યુમેન્ટ આવે છે કે રાગ જડ કેમ છે. આપણે પેલા થતું હતું કે રાગને પૂતગલ કેમ કીધો, બીજી આર્ગ્યુમેન્ટ છે એની, એમ કે રાગ પોતે પોતાને જાણતો નથી, રાગ જણાય છે બીજા દ્વારા, એટલે અચેતન છે. બીજું બી આવે છે, અચેતન છે એટલે કે જળ છે, અને પછી અસુચિ છે, પછી એનો આશ્રય અસરણ છે. એ 72 ગાથમાં આવશે. હા, કરતા કરવામાં. હા, સૂચિ પણ વિપરીતતા એ આશ્રમ જાણીને દુઃખનું કારણ છે. હા, દુઃખનું આશ્રવ, દુઃખનું કારણ. રાઈટ રાઈટ, બરાબર. પણ એ બધું મારા અત્યારે તો ખાલી રિફ્લેક્શન મારામાં પડ્યું છે. હા, એના બધા ગુણોનું રિફ્લેક્શન વસ્તુનું જણાવ્યું. બરાબર, આવી ઈશ્વરતા છે. હા હા, અરે લોકો બિચારા શું કરે, વિરોધ કરે, ભગવાન તત્વનો વિરોધ કરે. પ્રભુ તારું તત્વ જ એવું છે ભાઈ, તને એકાંત લાગે કે આ તો વ્રત ને નિયમ ને તપ ને ભક્તિના ભાવને રાગ કરીને ઉડાવી દે છે. હા પ્રભુ, હા હા ભાઈ, તને ખબર નથી, તારો ચૈતન ભગવાન એકલા જ્ઞાન દર્શન આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ, એના ઉપયોગમાં રાગ ક્યાંથી આવે? ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ, ઉપયોગમાં ઉપયોગ છે. સમરમાં આવ્યું ને ભાઈ? હા હા હા, એટલે નિર્મળ ઉપયોગ પરિણતિમાં આત્મા છે, રાગમાં આત્મા નથી. હા હા, ગજબ સાહેબ. દિગંબર સંતોની વાતનું પરમાત્માને જાય પ્રસિદ્ધ કરીને પોકાર મારે છે, દાંડી પીટીને પોકારે છે. દુનિયા માનો ન માનો, સમાજમાં સમતુલ રહો ન રહો, એ નાગા બાદશાહથી આગા. દિગંબર સંતો પુકાર કરે છે. એ પોતાથી જ એક એ સમ, એક એક રૂપ ને ભેદે નહીં, રાગ તો નહીં પણ પર્યાયનો ભેદ નહીં.
એમાં એક સમ, એક સમ, એક સમ, એક શું, એક પોતે, એક પોતે છે ને. એક પોતાનો એક ને સોનો આત્મ સ્વરૂપ. એક રૂ સમ, એક એટલે પોતાનો એક, સમ એટલે પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. ભાગશાળી ને કાને પડી વાતું છે બાપા. રામજીભાઈ કે હા આવી વાત છે બાપ. હા તો એને કરવાનું છે ને. એ તો કયું કાંઈ સ્વયં એકમય કરે છે. બતાવ્યું માટે કરે છે એમ છે. હા બીજું શું કરે વસ્તુ આ છે એમ કે ગતિ તો એને કરવી છે ને, ચાલવું તો એને છે ને. માર્ગ બીજો બતાવે કે જો આ માર્ગ સાંઈથી જા, એ બે વાડ વચ્ચેથી હાલવું તો એને છે કે હારે આવે અને હારે આવે તો હાલવું તો પોતાને છે કે. હા 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 કહે વિચિક્ષણ પુરુષ. વિચિક્ષણ એટલે જ્ઞાની, તેને વિચિક્ષણ કીધું. જગતના ડાયા બધા પાગલ જેવા છે. જગતના બધા વકીલો આ મોટા વકીલ હતા, 30 વર્ષ પહેલા 2 રૂપિયા લેતા પાગલ મોટા. LLB વાળા મોટા પૂંછડા ગળ્યા વકીલાતના 1000 નું દનિયું લેતા હોય, મોટા પાગલ છે. હા હા અહીંયા તો વિચિક્ષણ એને કહીએ કે જેને રાગથી ભિન્ન પડી મારું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે એવો અનુભવ થયો, એને વિચિક્ષણ ને ડાયો કહીએ. બાકી બધા પાગલ છે. હા 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 જેના ફળમાં 4 ગતિ મળે રખડવું, એ શું ચીજ છે બાપા. હા 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 અરે રે ભાવ ભ્રમણ કરતા ક્યાં ભાવ જાય. અરે એક સવારમાં હવે દિશાઈ જઈશ ને ત્યાં મૂકે છે, શું કહેવાય પ્રકાશ જે બેટરી મૂકે ત્યાં એકદમ ફૂદા એવા આવે, ફૂદા જંગલમાં. બિચારા ચૌરિંદરી લાગે છે. શરીર નાનું આમ છે આમ છે. હા 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 એને કઈ ખબર નથી ક્યાં શું કરીએ છીએ, કોણ છે આ. અરે માણા કેવી થાય, એને આવું સાંભળવું કેવી મળે. સાંભળ્યા પછી પણ ભેદ કરે ક્યારે. આ હા બહુ દુર્લભ વસ્તુ ભાઈ. મહેશ તો કર્યું છે કે નહીં ખબર નહીં હોય. સવારે જતા હોય ને ત્યાં વહેલી સવારે એનો લોટો પકડવાનો બી મેં પકડા થોડી વાર માટે. લોટો ધીમેથી ઠંડી હોય તો ગરમ પાણી પણ કરે તો લોટો ભારે લાગે. આ લોકમાં હું સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ એમ પોતાને માને છે કે હું પોતાથી એક સમ આત્મ સ્વરૂપને અનુભવું છું. પરને લઈને નહીં, ઉપદેશને લઈને નહીં, રાગને લઈને નહીં, એમ કે છે.
મારો નાથ ભગવાન ચૈતન્ય સ્વરૂપી, એને હું એક રૂપ છું, તેને હું અનુભવું છું. આનું નામ વિચિક્ષણ અને સમ્યક દ્રષ્ટિ. સર્વત સ્વસરસ નિર્ભર ભાવમ, કે જે સ્વરૂપ મારું સર્વત ચારે બાજુથી પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પ્રણમથી પૂરણ ભરેલો. મારું પ્રભુ તો શુદ્ધ ચૈતન્ય સિંધુ, દરિયો મોટો સાગર. જ્ઞાન આદિ ગુણોનો તો ગોદામ. મારો નાથ તો જ્ઞાન આદિ ગુણનો ગોદામ, શક્તિઓનો સંગ્રહાલય અને સ્વભાવનો સાગર. એવું જે સ્વરૂપ સર્વત પોતાના નિજ રસરૂપ ચૈતન્યના નિજ રસ ચૈતન્યના પરિણમનથી, એટલે સ્વભાવ છે. અહીં વાત છે સ્વભાવ પૂર્ણ ભરેલો ભાવ વાળું છે. પરિણમન શબ્દ એના પરિણામિક સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે. એ પરિણમન એટલે પર્યાય ન જોઈએ. આપણે ખ્યાલ ના આવે. પરિણમન એટલે આપણે પર્યાય જ ને. રાઈટ. પરિણમન એટલે પારિણામિક ભાવની વાત કરીએ છીએ. અચ્છા. પરિણામ એટલે પર્યાય નહીં. સમજાણું કાંઈ? અરે સમય ચાલ્યા જાય છે. વીજળીના ઝબકારે આયુષ પૂરું થઈ જશે ભાઈ. એ ઝબકારો ચાલ્યો જશે. એમાં આ પોરબીલે મોતી. વીજળીને ઝબકારે મોતી પોયલું શું પોયલું. મારો નાથ ચૈતન્ય સ્વરૂપ એક સ્વરૂપે બિરાજે છે. નિજ રસરૂપ ચૈતન્યના ભાવથી પૂરણ ભરેલો ભાવવાળો છું. જ્ઞાન દર્શન આનંદના ભાવથી પૂરણ ભરેલો છું. વિકાર તો નહીં, પણ અલ્પજ્ઞ પણ નહીં. માટે આ મોહ મારો કંચનમ નાસ્તી કાંઈ પણ લાગતો વળગતો નથી. એ શુભ શુભ રાગ આદિ ભાવ, એ મોહ ભાવ, કેમ કે પર તરફના સાવધાન વાળો ભાવ મારા સ્વરૂપના સાવધાનથી ભાવથી અતિ ભિન્ન છે. મારે ને એને કાંઈ લાગે વળગે નહીં. ચૈતનના સ્વભાવથી ભરેલો હું, એને આ રાગ જે પર તરફનો મોહ ભાવ, એ મારે કાંઈ નાસ્તી. તને એટલે કાંઈ પણ લાગતો વળતો નથી, અને એને મારે કાંઈ પણ નાતું નથી. નાસ્તી બે વાર છે ને. કાંઈ નથી મારે ને એને. ત્યારે અસ્થિ શું છે હવે? મારું હોવાપણું, મારું પ્રભુ, એનું હોવાપણું શું છે? આનું તો મારામાં નાસ્તી છે. ત્યારે અસ્થિ પણ એ મારી મોજૂદગી ચીજ પ્રભુ છે. એ શું છે? શુદ્ધ ચિદ ઘન મહ નિધિ અસ્મિ. હું તો શુદ્ધ ચૈતન્યના સમરૂપ છે. શુદ્ધ ચિદ ઘન સમુખ મહ નિધિ, તેજ પુંજનો નિધિ. મહ એટલે તેજ. શુદ્ધ, હું તો શુદ્ધ ચિદઘન ચૈતન્યનો સમૂહ,
ચૈતનનો સમૂહ ભગવાન તો છું. હા હા હા. એક વાત તેજ પુંજનો નિધિ, મહોનિધિ. મહ નામ તેજ, નિધિ નામ દરિયો, અસ્મિ નામ હું છું. હા 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 હા. આવી વાત છે. ભાવક ભાવના ભેદ વડે આવું અનુભવ કરે ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ અને ધર્મી કહેવામાં આવે છે. બાપા હા હા હા. સમજાણું કાંઈ વિશેષ કહેવાશે. ગુરુદેવ કે વિશેષ કહેવાશે, એટલે હું કહીશ એમ નહીં, વિશેષ કહેવાશે. એની મળે થશે. ચલો પરીક્ષા તારું ઓલું કર ને, સંભળો તારા એ સંભળા આ પેલા કે આવલું સારું. Let's be on the top એટલે 10 મિનિટ થઈ જશે. કઈ નહીં. 36 ધર્મ ચર્ચા, જોડકા જોડો. શંકા અને આશંકા. તમે કહો છો તે ખોટું છે અને સમજવાની અભિલાષા. તમે કહો છો તે મારી સમજમાં આવ્યું નહીં. સામ સામે એટલે 1A અને 2B. બરાબર છે. ઓકે. હા રાજદીપભાઈ, હા ગઈકાલે તમે કીધું તું ને અલ્પનાજીમાં શું આવશે, હા બોલો. તો હું જરા કહી દઉં, પછી હું થોડી વારમાં કદાચ હા કહી દો કહી દો. હા તો એમાં એમણે કીધું જે 3 ઉપાદાનના કારણ છે ને, ત્રિકાળી ઉપાદાન, તત્સમયની યોગ્યતા અને અનંતર પૂર્વવર્તી પર્યાયનો વ્યય, તો એમાં એ બધાનું સ્થાન છે. ખાલી આપણે ષટકારકથી તત્સમયની યોગ્યતા અથવા તો તત્સમયનું સત, કારણ કે વસ્તુ ન હોય તો એ પરિણમન જ ન થાય. એટલે ત્રિકાળી ઉપાદાનનું તો છે જ, વસ્તુ એ રૂપ આખી પર્યાય રૂપ પરિણમે છે. અને પછી એમાં જે પર્યાયની જે પ્રગટતા છે એમાં ષટકારક, એમાં દ્રવ્યનું કામ નથી, કારણ કે દ્રવ્યને ગુણ તો હંમેશા હોય છે, પણ એટલે કઈ પરિણમન નથી થતું. એટલે તત્સમયની યોગ્યતામાં ષટકારકો લગાવવા એ બરાબર છે. અને અનંતર પૂર્વવર્તી પર્યાયનો વ્યય, એટલે આગલી 9મી પર્યાયનો વ્યય થાય તો જ 10મી થાય. એટલે બધું જેમ આપ્યું છે એમ એનું મહત્વ છે. એમ નથી કે ખાલી ષટકારક થી આપણે. અને બીજું એમને એમ કીધું કે જો આપણે ષટકારક થી પર્યાયોને જ અલગ કરી દઈએ દ્રવ્યથી, તો દ્રવ્ય ખાલી થઈ જશે. કારણ કે એમાં જે બધું આપણે ગુણોનું ને કર્યું, એ બધી પર્યાયોની પેટર્ન થી આપણે જે હંમેશા જાણે છે એ જ્ઞાન, અને પછી જ્ઞાન છે તો અવિનાભાવી બીજા ગુણો છે, તો એ બધું પર્યાયોથી આપણે નિષ્કર્ષ કાઢ્યું. એટલે જો આપણે પર્યાયને સાવ દ્રવ્ય અને પર્યાયને એકદમ ભિન્ન કરી નાખીએ તો દ્રવ્યમાં કઈ તાકાત જ નહીં રહે. એટલે એ જે અભેદપણું છે એ બધું એમાં સંક્ષિપ્તપણું કરેલું છે. જેમ મારા દીકરાને માટે છોકરી ગોતીએ છે, તો એ પેલા આપણે ઘણી બધી એની કરી કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ગુડ કુક છે, સારી દેખાવડી છે, એ બધા પર વર્કિંગ કરી ને એનો ભાવ આપણે સમાવી લીધો છે. એટલે પછી હવે છોકરીને જોતા તરત આપણે કહીએ કે સી ઇઝ ધ બેસ્ટ, પણ એમાં બધો ભાવ સમાયેલો છે. પણ કોઈ વર્કિંગ જ ન કર્યું હોય ને કોઈ એમને એમ ન કહી શકે કે શી ઇઝ ધ બેસ્ટ. એટલે એ રીતે જે દ્રવ્ય સ્વભાવ છે એ બધું સંક્ષિપ્તપણ કરીને, ભલે એક રૂપ આપણે અભેદ તરીકે કહીએ છીએ, પણ એમાં બધો ભાવ સમાયેલો છે એ રીતે. અને હંમેશા દ્રવ્ય અને પર્યાય તો હોય જ છે. પછી આપણે એને મુખ્ય ગૌણ કરીને કોનું મહત્વ વધારે આપીએ, પણ એ આ બધું એ રીતે એમણે કીધું. બરાબર. એટલે બંને બધું બરાબર છે. એટલે એક પછી એક, એટલે દરેક નું સ્થાન છે એની અંદર એમ. શું કીધું? ના બરાબર છે, તમે કીધું એ પ્રમાણે દરેક નું સ્થાન છે. દરેક નું સ્થાન. ત્રિકાળી ધ્રુવ અને દ્રવ્યનું પણ સ્થાન છે.
પછી અનંતર પૂર્વ ક્ષણવર્તી વાળીનું સ્થાન છે અને ષટકારકનું સ્થાન છે. હા બરાબર. જેમ જેને લાગતું હોય એ પ્રમાણે લગાડવાનું. હા ઓકે ઓકે. હું હમણાં સાંભળીશ પણ મારું કદાચ પાર્ટિસિપેશન નહીં હોય. ઓકે ઓકે ચલો 3 ને 4. ભાવક ભાવ અને ભાવકનો ભાવ. ભાવક ભાવ અને ભાવકનો ભાવ સામે મોહ નામના દ્રવ્ય કર્મનો ઉદયરૂપ ભાવ અને ભાવ્ય ભાવ પુણ્ય પાપના ભાવ. ભાવકના લક્ષ્યના નિમિત્તે થતા વિકારી ભાવ. 3 અને A, 4 અને B. સામસામે. હા ઓકે. બંધ ભાવ ને અબંધ ભાવ અને સ્વ તરફની સાવધાનીનો ભાવ અને પછી મોહ ભાવ પર તરફની સાવધાનીનો ભાવ. 5 અને B, 6 અને A. સામસામે. નિમિષા કહે છે ક્રોસમાં. મહેશ કહે છે સામસામે. બંધ ભાવ છે ને એ મોહ ભાવ પર તરફની સાવધાનીનો ભાવ. ક્રોસ અને અબંધ ભાવ છે એ સ્વ તરફની સાવધાની. 5B and 6A. ઓકે નિમિષા મામા જરા ઉતાવળિયા છે. એને જલ્દી બતાવીને ઓલું સાંભળવું છે એટલે. સાચું કે ખોટું? 1. અનુભૂતિથી પરભાવનું ભેદદાન કેવા પ્રકારે થયું? વિશેષ સ્પષ્ટતા માટે શિષ્યની આવી આશંકાના સમાધાન માટે આ ગાથા લખવામાં આવી છે. સાચું છે બરાબર. આપણે જોઈએ ને શું કહેવાય એને ઉત્થાનિકામાં લખ્યું છે. હવે આ અનુભૂતિથી પરભાવનું ભેદદાન કેવા પ્રકારે થયું? આ અનુભૂતિથી ભેદદાન કેવા પ્રકારે થયું? વિશેષ સ્પષ્ટતા માટે બરાબર છે. તે ઉત્થાનિકામાં છે. 2. ભાવકનો ભાવ એ જ્ઞાયકનો ભાવ છે કારણ કે મોહનો રચયિતા જીવ છે. ભાવકનો ભાવ એ જ્ઞાયકનો ભાવ છે. ખોટું. ઓકે. 3. ભાવકનો ભાવ તે જ્ઞાયકનો ભાવ નથી કારણ કે મોહ પૂતગલ કર્મ રચિત છે. સાચું. 4. મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. આ જ્ઞાન પ્રધાન કથન છે. સાચું. દ્રષ્ટિ પ્રધાન. હા મોહ કઈ મારો સંબંધી નથી એ જ્ઞાન પ્રધાન નથી. બરાબર સાચું છે. નહીં દ્રષ્ટિ દ્રવ્યમાં નથી ને. દ્રષ્ટિ મોહ પ્રધાન. દ્રવ્યમાં નથી. જ્ઞાન પ્રધાન જોઈએ તો આપણને લાગે છે કે મારો છે એમ. દ્રષ્ટિ પ્રધાન કથન છે. શ્રદ્ધા પ્રધાન કથન છે. હા શ્રદ્ધા પ્રધાન. ઓકે. 5. વિકાર રૂપે થવું એ મારા સ્વભાવનું સામર્થ્ય નથી. કોઈ સાચું કીધું કોઈ ખોટું કીધું? સાચું. ઓકે. મોહ પ્રત્યે નિર્મમ થઈને સ્વભાવ પ્રત્યે સાવધાન થઈને સ્વરૂપમાં સ્થિર થવાની આ ગાથા છે. જ્યાં સુધી જીવમાં ઉત્પન્ન થતો મોહ તે જળનો ભાવ છે એવો નિર્ણય નહીં થાય ત્યાં સુધી સ્વભાવમાં નહીં જઈ શકાય. ઓકે. 8. મારો જ્ઞાયક સ્વભાવ વિકારપણે થવો અસંભવ છે પરંતુ અશક્ય અથવા અયોગ્ય નથી. અસંભવ છે પરંતુ અશક્ય અથવા અયોગ્ય નથી. મારો ભાવ વિકારપણે થવો અસંભવ છે પરંતુ અશક્ય અથવા અયોગ્ય નથી એટલે શક્ય છે એમ થયું ને. એટલે ખોટું. પરંતુ અશક્ય અસંભવ કહી દીધું પછી અશક્ય ને અયોગ્ય બધું લાંબુ કહ્યું. અનનેસેસરી. વાક્ય રચના બરાબર નથી. બરાબર છે. અસંભવમાં અશક્ય આવી ગયું. એટલે જ તમે અટવાણા. એટલે તો આપણે અટવાણા. લાંબુ
List કર્યું, સંભવ છે list માં. પરંતુ અશક્ય નથી. એટલે જ પરીક્ષા કહેવાય. તો આ જવા દઉં, શું કરવાનું જવા? જણાવો. કીધું ને ખોટું છે. ખોટું છે. ખોટું છે. ભાઈ કીધું ખોટું છે. ખોટું છે. યસ. કન્સ્ટ્રક્શન ખોટું છે. તમે બીજા ધ્યાનમાં બરાબર નથી વચ્ચે કઈ ફોન આવી ગયો ઓકે, જવા દે, ચાલ જવા દે. નંબર 9 ટીકામાંથી સ્વયમેવ વિશ્વને સમસ્ત વસ્તુઓને પ્રકાશવામાં ચતુર. અહીં આચાર્યશ્રીએ સર્વજ્ઞ ભગવાનના આત્માની જ વાત કરી છે. સર્વ ભગવાનમાં દસમું સાચું લાગે છે. 10મું સાચું, 9મું ખોટું. બધા આગળ પહોંચી ગયા. ખોટું હોય ને એટલે ખોટું હોય ને એટલે next વાંચી જોઈએ એટલે કન્ફર્મ થઈ જાય. એટલે દસમા લોકો જે આચાર્યશ્રી આપણા બધાની વાત કરી છે, ખાલી સર્વજ્ઞની નહીં. બરાબર છે. 9મું ખોટું, 10મું સાચું. ઓકે. 11 ટીકામાંથી પરમાર્થથી હું એક છું એવા વિકલ્પની અહીં વાત કરી છે. વિકલ્પ નથી, હકીકત છે. જો 12મું જુઓ. ખોટું. 11મું ઉપરોક્ત કથનમાં પરમાર્થથી હું એક છું એવી નિર્વિકલ્પ અનુભૂતિની વાત કરી છે. હા, એ સાચું. એટલે 11મું ખોટું, 12મું સાચું. બરાબર. 11મું ખોટું, 12મું સાચું. ઓકે. 13 ટીકામાંથી ભગવાન આત્મા જ જાણે છે. અહીં ઇન્દ્રિય અને મનથી જાણવાની વાત કરી છે. ખોટું. 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 ઓકે. 14 ટીકામાંથી પરમાર્થથી હું એક છું અર્થાત હું તો એક સ્વરૂપી જ્ઞાતા દ્રષ્ટા છું. બીજા સાથે કાંઈ સંબંધ મને નથી. સાચું લાગે છે. સાચું. સાચું. ઓકે. 15 ટીકામાંથી બધા દ્રવ્યો એક ક્ષેત્રમાં રહે છે અર્થાત જે ક્ષેત્રમાં ચેતન જીવ છે તે જ ક્ષેત્રમાં બીજા 5 જળ દ્રવ્યો રહે છે. સાચું. 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 એટલે છે ને અહીંયા જોવાનું છે કે બધા ક્ષેત્રો બધા દ્રવ્યો એક ક્ષેત્રમાં રહે છે એટલે એક આકાશના ક્ષેત્રમાં રહે છે. હા, એટલે અર્થાત જે ક્ષેત્રમાં ચેતન જીવ છે તે જ ક્ષેત્રમાં બીજા 5 જળ દ્રવ્યો છે એટલે આકાશ ક્ષેત્ર એક જ છે. એ તો પછી ત્રીજી ગાથા ખોટી પડી જાય. એટલે આકાશનું ક્ષેત્ર એક જ છે. પછી પોતપોતાનું ક્ષેત્ર જુદું છે. બરાબર. ઓકે. નંબર 1 સિદ્ધ શિલા પર ઘણા સિદ્ધોના જીવો એકબીજામાં જ્યોતની જેમ મળીને એકરૂપ થઈ જાય છે. તેઓનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. ખોટું. 6 દ્રવ્યોના એક ક્ષેત્રાવગા અર્થાત સાધારણ અવગાની વાત તો જૈન સિવાય બીજા દર્શનોમાં નથી. પણ છે તે એક ક્ષેત્રાવગા અર્થાત સાધારણ અવગાની વાત તો જૈન સિવાય બીજામાં નથી. દર્શનમાં છે. સવાલ છે દ્રવ્યોના એક ક્ષેત્રાવગા અર્થાત વાત તો જૈન સિવાય બીજા દર્શનોમાં પણ છે. એક ક્ષેત્ર વગર આકાશ તો નથી વાત. ખોટું છે. બીજા દર્શનોમાં નથી. અચ્છા. દ્રવ્યોના એક ક્ષેત્ર મને 6 દ્રવ્યની વાત જ નથી બીજા ક્ષેત્રમાં. 6 દ્રવ્ય ક્યાં છે? ખોટું છે. 3 ટીકામાંથી ભગવાન આત્મા જાણે છે કે પરમાર્થે હું એક છું અર્થાત પર્યાયમાં થતા ભાવના ભાવો તે હું નથી. સાચું. થતા ભાવના ભાવો તે હું નથી. બરાબર. ખોટું એટલે હું નથી એટલે સાચું છે. 3 સાચું. ઓકે. 4 શ્રીખંડના ઉદાહરણમાં આત્માને દહીંની અને રાગાદી ભાવોને દહીંમાં સમાઈ જતી ખાંડની ઉપમા આપી છે. ખોટું. શ્રીખંડના ઉદાહરણમાં આત્માને દહીંની અને રાગાદી ભાવોને દહીંમાં થતી ખાંડની ઉપમા આપી છે. આપણે કાલે વાત કરી ને આ બાબતમાં. એવું કઈ આવ્યું નથી.
એ દ્રવ્યની વાત છે, આવા આત્માની ને રાગાદીની વાત નથી. 3-4 સવાલ એવા છે. જો નંબર 5, મને દહીંનો ખાટો સ્વાદ અનુભવમાં આવે છે. ખોટું. ખોટું. અચ્છા, પહેલું કોઈ છે, અહીં ખોટું છે. કે છઠ્ઠું જો છઠ્ઠું કારણ કે મને તો સાચું છે. એનું પાંચમું ખોટું. જ્ઞાન ખ્યાલમાં આવે છે. એ છઠ્ઠામાં છે, મને જે ખાટો સ્વાદ અનુભવમાં આવે છે તે જળ દહીંનો નથી, પરંતુ મારા વિકારી ભાવ રાગનો છે. એ સાચું. સાચું. એ સાચું. શિખંડના ઉદાહરણથી જ્ઞાન અને રાગની ભિન્નતા બતાવીને આપણને સૌને સમ્યક દર્શન પામવાની સરળ પ્રયોગ વિધિ બતાવી છે. કેમ વાર લાગી? આમાં બતાવવાનું નથી. શિખંડના ઉદાહરણથી જ્ઞાન અને રાગ. નેક્સ્ટ વાંચી લઈએ છીએ. નેક્સ્ટમાં નથી. કેમ આમાં કેમ વાર લાગી? શિખંડના ઉદાહરણથી જ્ઞાન અને રાગની ભિન્નતા બતાવીને આપણને સૌને સાચું લાગે. સાચું 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 લાગે છે. આમાં વાર કેમ લાગે? જોઈ લો. 8 ટીકામાંથી સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હું મોહ પ્રત્યે નિર્મમ છું, અર્થાત તે વિકારી ભાવોનો સ્વાદ મારા ચૈતન્યના સ્વાદથી ભિન્ન છે, માટે એ રાગાદી ભાવો મારા નથી. સાચું. સાચું સાચું છે. સાચું. 9 હું મોહ પ્રત્યે નિર્મમ છું એમ અહીં કહેનાર ધર્મની પહેલી શરૂઆત વાળો સમ્યક દ્રષ્ટિ છે. સાચું. સાચું છે. ના પણ સાચું સાચું. આ સમ્યક દ્રષ્ટિની વાત છે. આમાં હા 10 હું રાગના સ્વાદ પ્રત્યે નિર્મમ છું, પરંતુ મારા સ્વભાવ પ્રત્યે મને અહમપણું નથી. ખોટું. ખોટું. જો મને સમ્યકદર્શી કારણ કે આ હોય તો આ હોય જ. હું રાગના સ્વાદ પ્રત્યે નિર્મમ છું એટલે હું સમ્યકદર્શી છું. સ્વભાવ પ્રત્યે અહમપણું હોય. મારા સ્વભાવ પ્રત્યે મને અહમપણું નથી એમ ન બની શકે. 10મું ખોટું છે. બરાબર. 11 ધર્મી મમ પોતાની ચીજ જે આનંદ ખાય છે, અનુભવ કરે છે. સાચું. સાચું. કારણ કે મમ છોકરા નાના મમ કરે. 12મું હું રાગ છું, ફક્ત એટલી જ માન્યતામાં અનંતા નિગોદના ભવ કરવાની તાકાત ન હોઈ શકે. હોઈ શકે. ખોટું. 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 પ્રીતિ ઇઝ રાઈટ. 13મું આ જીવ અધિકારમાં રાગને અજીવ અને જડ કહીને જીવથી જુદો બતાવ્યો છે. સાચું. સાચું સાચું. 14 આત્મા અને રાગને જેમ ક્ષેત્રથી જુદા પાડી શકાતા નથી, તેમ ભાવથી પણ જુદા પાડી શકાતા નથી. ખોટું. 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 બરાબર. ખોટું. રાગ પોતાને જાણતો નથી, ચેતનને જાણતો નથી, અને તે ચૈતન્ય વડે જણાય છે, માટે રાગ જડ છે. સાચું. સાચું. જડ છે. અચેતન છે એટલે જડ છે. 1 રાગ દ્વેષ હરખ શોખ એ બધા ભાવ મોહ કર્મના ઉદયના સ્વાદ છે, કર્મના નિમિત્તે થતા વિકારી ભાવના સ્વાદ છે. સાચું. રાગ એ ચૈતન્યની શક્તિનું વ્યક્તપણું છે. ખોટું. ખોટું. 3 ચૈતન્યની શક્તિનું વ્યક્તપણું તો જાણવા દેખવા રૂપે છે, એની વ્યક્તપણું રાગ રૂપે થાય એવો એનો સ્વભાવ નથી. સાચું. સાચું. 4 પ્રશ્ન ભાવક કર્મના ભાવને કારણે ઉપયોગમાં રાગ દ્વેષાદી મલિનપણું થાય છે કે દેખાય છે? ઉત્તર થાય છે. દેખાય છે. ખોટું. એટલે ખોટું. ઉત્તર થાય છે. 5 પ્રશ્ન ભાવક કર્મના ભાવને કારણે ઉપયોગમાં રાગ દ્વેષાદી મલિનપણું થાય છે કે દેખાય છે? તો થઈ ગયું. ઉત્તર દેખાય છે. ઉત્તર દેખાય છે. ઉપયોગમાં દેખાતું નથી. ઉપયોગમાં દેખાતું મલિનપણું એ ચૈતન્યનો સ્વભાવ નથી, એની શક્તિના સત્વમાંથી થયેલો એ ભાવ નથી. સાચું. બરાબર છે. બરાબર છે. 5 બરાબર.
મારા ઉપયોગમાં મલિનતા છે એમ દેખવા માટે મારે ધીરા થઈને ઘણો પુરુષાર્થ કરવાનો છે. સાચું. સાચું. આવ્યું તું એમાં આવ્યું. મારા ઉપયોગમાં મલિનતા છે એમ દેખવા માટે મારો ઉપયોગમાં મલિનતા છે એમ દેખવા માટે મારે ધીરા થઈને ઘણો પુરુષાર્થ કરવાનો છે. સાચું એમાં મારા સાહેબ બોલ્યા. ઉપયોગમાં મલિનતા છે એમ જાણવું દેખવું એમાં મલિનતા કેવી રીતે? મારા ઉપયોગમાં મલિનતા છે એવું આવ્યું તો ખરું ધીરા થઈને, પણ હવે શું પાછળ મારા એવું આવ્યું તો ખરું ધીરા થઈને. આ પ્રતિભાસ છે એવું એને સમજવું પડે ને ધીરા થઈને. એટલે શું કહ્યું આપણે શું કહ્યું બધા મારા ઉપયોગમાં મલિનતા છે સાચી વાત છે એમ દેખવા માટે મારે ઘણો પુરુષાર્થ કરવાનો. ધીરા થવું પડે, ધીરા થઈને ઘણો પુરુષાર્થ કરવાનો છે. ખોટું છે. મલિનતા છે એવું તો આપણે જાણીએ છીએ, પણ નથી એમ જાણવા માટે આપણે પુરુષાર્થ કરવું પડે. ખોટું છે. ખોટું છે. ઓકે. બીજા પછી સવાલ છે. 7મો 8મો પાછું એને લગતું છે. ઉપયોગમાં દેખાતી મલિનતા એ જીવ દ્રવ્યની છે. આ કથન આત્માના દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ છે. દેખાતી મલિનતા ઉપયોગમાં દેખાતી મલિનતા એ જીવ આઠમું સાચું લાગે છે. એટલે આમાં ઘોટાળો કર્યો લાગે છે. ઉપયોગમાં દેખાતી મલિનતા એ જીવ દ્રવ્યની છે. આ કથન આત્માના દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ છે. ત્યારે 8માં છે ઉપયોગમાં દેખાતી મલિનતા એ પૂતગલ દ્રવ્યની છે. આ કથન આત્માના પર્યાય સ્વભાવની અપેક્ષાએ છે. નહીં, એટલે જો 8મું છે ને 8મું ઉપયોગમાં દેખાતી મલિનતા એ પૂતગલ દ્રવ્યની છે. આ કથન આત્માના દ્રવ્ય સ્વભાવની અપેક્ષા છે. અને પછી ઉપરમાં હશે તો પર્યાય સ્વભાવની અપેક્ષા છે. સાતમું બી ખોટું ને 8મું બી ખોટું. અચ્છા, એટલે ઉપયોગમાં દેખાતી મલિનતા એ પૂતગલ દ્રવ્યની છે અને દ્રવ્ય સ્વભાવની અપેક્ષા. હા, એટલે એમ હોય તો સાચું. હા, એટલે ઉપયોગમાં દેખાતી મલિનતા જીવ દ્રવ્યની છે. આ કથન આત્માના પર્યાય સ્વભાવની અપેક્ષા છે. 7મું. અને ઉપયોગમાં દેખાતી મલિનતા એ પૂતગલ દ્રવ્યની છે. આ કથન આત્માના દ્રવ્ય સ્વભાવની અપેક્ષા છે. એટલે 7મું અને 8મું બંને ખોટા. આ જીવ અધિકારમાં મુખ્યત્વે પર્યાય સ્વભાવની અપેક્ષા એ કથન છે. ખોટું. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા. જીવ અધિકારના કથન અનુસાર પુણ્ય પાપના મલિન ભાવ એ ભાવક પૂતગલ કર્મના સ્વભાવ ભાવ છે. જીવના સ્વભાવમાં નથી. સાચું. બરાબર. 11 પુણ્ય પાપના ભાવ પૂતગલના સ્વભાવ ભાવ છે. જીવના સ્વભાવ ભાવ નથી. તેથી તેમનાથી ભેદભાવ થઈ શકે છે. સાચું. ખારા દરિયાની છોડ ખારી હોય, મીઠા દરિયાની છોડ મીઠી હોય. માટે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો દર્શન જ્ઞાનોપયોગ જ માત્ર હોય, રાગરૂપ નહીં. બરાબર. દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કરતા જ્ઞાન દર્શનની વ્યક્તતાનો ખ્યાલ આવે છે અને ભાવક ભાવથી ભેદજ્ઞાન થાય છે. સાચું. ઓકે. 30 લઈ લેવો છે કે 30 થોડું બાકી છે? કેટલો ટાઈમ થયો? પેપર બહુ લાંબુ છે. કાલે ચાલો. ઓકે. ભૂલી જઈશું. 30મો પછી ભૂલી જ જવાશે. કલસાપદ કરો. ચાલો લઈ લો આપણે જીનવાણી. અચ્છા. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ આરતી આત્માથી ભવ સાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન હારા વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે निज निधि निज में बताई यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है। બોલો સર્વ અંતર્મુખ ધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો જય હો સાધસંગ જન્માણી માત નો જય હો જય હો મનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજ નો જય હો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો જય હો જય